સ્ટુડન્ટ્સ, નમસ્તે. આપણે આની પહેલાં 2 કે 3 વિડીયોમાં લેંગ્વેજ ફંક્શન વિશે ચર્ચા કરી. લેંગ્વેજ ફંક્શન એટલે શું, કોન્ટ્રાસ્ટ, કન્ડિશન, રીઝન, ટાઈમ, શોઈંગ પ્લેસ, શોઈંગ રિઝલ્ટ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઓલ્ટરનેટિવ, ચોઇસ, આ બધું. પરંતુ પેપરમાં કઈ રીતે પૂછાય છે તેની એક ચર્ચા કરી લઈએ આપણે. પેપરમાં 2 રીતે તમને પૂછાય છે. એક છે આ રીત, મેચ ધ લેંગ્વેજ ફંક્શન, મતલબ જોડકા જોડો. અને બીજું છે the appropriate response, MCQ based. હવે તમને ધારો કે જોડકા આપ્યો તો એમાં what would you like to have, તો સામેથી જે લેંગ્વેજ ફંક્શન સેટ થતું હોય એ તમારો આન્સર છે. હવે એવું પણ બને કે 32, 33, 34 માં 32 તમને નથી આવડતું તો પહેલા 33 અને 34 ને ફાઇન્ડ આઉટ કરો. એ જ રીતે ધારો કે MCQ ની અંદર 35 ની અંદર તમારી પાસે 4 MCQ છે તો તમને આઈડિયા હોય કે ભાઈ આ એક જવાબ છે તો સામે એ પણ આઈડિયા હોવો જોઈએ કે બાકીના 3 આન્સર કેમ નથી. લેટ અસ સ્ટાર્ટ. What would you like to have? ચલો એક વાક્યના ઓપ્શનમાં સાઈડમાં રાખીએ. આ હજી વિચારે કે આ કઈ વસ્તુ હોઈ શકે, ડોન્ટ નો. Oh, what a wonderful scene. ઉદ્ગાર ચિહ્ન છે. ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેશન. આને ઇમોશન પણ કહેવાય અને આને ફીલિંગ પણ કહેવાય. Your answer is expressing feeling. Where are you going? ક્યાં જાઓ છો? Where, ક્યાં. આ પૂછીએ છીએ, આપણને જગ્યાનો કોઈ આઈડિયા નથી, આપણે પૂછી રહ્યા છીએ ક્યાં જાઓ છો, એટલે એ થયું asking a question. હવે તમારી પાસે 32 માં 2 ઓપ્શન છે, પ્લેસ અને ચોઇસ. વોટ વુડ યુ લાઈક ટુ હેવ. વુડ એ શેના માટે બતાવે? વુડ એ ઓપ્શન માટે બતાવે. વુડ એ તમારી ચોઇસ માટે બતાવે, તમારી પસંદગી માટે બતાવે, તો એ આવશે ચોઇસ. MCQ માં જઈએ એ જ રીતે. અહીં કહ્યું છે સ્પેસિફાઈંગ ટાઈમ. શું કહ્યું છે? સ્પેસિફાઈંગ એટલે કે પરફેક્ટ. 2 પ્રકારના ટાઈમ તમારા આવશે, ડ્યુરેશન અને બીજું છે સ્પેસિફાઈંગ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીઝ ટુ? ડ્યુરેશન એટલે કે 1 અઠવાડિયાથી, ફોર અ વીક, for 3 days, for 9 hours. આ ડ્યુરેશન થયું. સ્પેસિફાઈંગ એટલે પરફેક્ટ ટાઈમિંગ. ધારો કે 1 અઠવાડિયાથી, આજે વાર છે સોમવાર, તો આપણે કહી શકીએ since last Tuesday. ગયા મંગળવારથી. ફોર 3 days, 3 દિવસથી, આજે સોમવાર છે તો આપણે કહી શકીએ સિન્સ ફ્રાઈડે. 9 કલાકથી, ધારો કે અત્યારે બપોરના 3 વાગ્યા છે તો આપણે કહી શકીએ કે મોર્નિંગના 6 o'clock થી, since 6 o'clock.
આ પરફેક્ટ ટાઈમિંગ આવે, સ્પેસિફાઈંગ એટલે પરફેક્ટ ટાઈમ 10 મિનિટથી આ થાય. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ સ્ટેશન? પહોંચતા કેટલો સમય લાગે? 10 મિનિટ. હુ ઇઝ મોનિશા? ડિસ્ક્રાઇબિંગ નો મતલબ સમજવો, વર્ણવવું. ની વાત કરવી. મોનિશાની વાત કરી રહ્યા છે, મોનિશાને વર્ણવવાની છે. લેટ્સ મીટ મોનિશા? નહીં. આઈ ડોન્ટ નો? એ પણ નહીં. મોનિશા ઇઝ માય ફ્રેન્ડ, એ તો સીધો જવાબ છે. મોનિશા કોણ છે? મારી મિત્ર છે. મોનિશાની ચર્ચા ક્યાં થાય છે? કે મોનિશા એ છોકરી છે કે જેણે આ સરસ પેઇન્ટિંગ દોર્યું. આ છે આન્સર. જો ડ્યુરેશન ઓફ ટાઈમ, I have been on leave for 2 weeks. જોઈ ને for. પણ અહીંયા પૂછ્યું છે. એવો તો કયો સવાલ હશે કે જવાબ એવું કીધું છે કે હું અહીં 2 અઠવાડિયાથી રજા ઉપર છું. તો કેટલા દિવસથી રજા ઉપર છો? તો how long એક સમય પૂછવા માટે વપરાય. ચલો એક આ અને since when, આ બે સમય પૂછવા માટે વપરાય એટલે આ બે આન્સર નથી. હવે આ બેની અંદર since when એ શું બતાવે છે? સ્પેસિફાઈંગ ટાઈમ. અને for શું બતાવે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. તો એના માટે આ કેટલા દિવસની, ક્યારથી રજા ઉપર છો? હાઉ લોંગ. શું આવશે? હાઉ લોંગ. ડ્યુરેશન અગેન રિપીટ કરીએ. ડ્યુરેશન અચોક્કસ સમય. ડ્યુરેશન શું આવે? અચોક્કસ સમય. ફોર. આ since શું દર્શાવે છે? since દર્શાવે છે ચોક્કસ સમય, સ્પેસિફાઈંગ. અને ફોર દર્શાવે છે અચોક્કસ સમય. What are the children doing? They have been playing chess for an hour now. 1 કલાકથી ચેસ રમી રહ્યા છે. પૂજા, what is that? તે શું છે? What is that? ડિસ્ક્રાઇબ કરવાનું છે પ્લેસને. હવે એ ફોર્ટ, મને ફોર્ટ ગમે છે, આ આન્સર ન આપે. ઇટ હેઝ બીન હિયર ફોર અ લોંગ ટાઈમ, અહીં લાંબા સમયથી છે, આ આન્સર પણ નહીં. ઇટ ઇઝ અ ફોર્ટ. ચલો ભાઈ, આ સવાલનો જવાબ હોઈ શકે કે આ એક ફોર્ટ છે, પણ એ તો માત્ર જવાબ થયો. પણ આ સ્થળને ડિસ્ક્રાઇબ કરવાનું છે. ડિસ્ક્રાઇબ એટલે શિવાજી દ્વારા બંધાવેલો સૌથી સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ રાયગઢ. આ જવાબ આવે કે ભાઈ આ રાયગઢ સૌથી સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ છે કે જે શિવાજી દ્વારા બંધાયેલો હતો. ધીસ ઇઝ ધ આન્સર. એક્સચેન્જિંગ પ્લિઝનરીઝ. પ્લિઝન્ટરીઝ નો મતલબ છે ખુશી, વ્યવહાર. યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ? હા, હું તમારા માટે શું કરી શકું? શોપકીપર. તમે એમને એમ વિચારો, તમે દુકાનમાં જાઓ, તમે એવું શું કહેશો તો શોપકીપર એવું કહેશે, હા બોલો, હું તમારા માટે શું કરી શકું? સર, મને બતાવશો શું તમારી પાસે આવું છે? એક આવું હશે, એવું નહીં. શું તમે મારી હેલ્પ કરશો? શું મારું કામ કરશો? આવા સવાલનો જવાબ આવે, હા બોલો, હું શું કરીશ સર. તો જુઓ, આઈ એમ સોરી નહીં, વિલ યુ હેલ્પ મી નહીં. પ્લિઝન્ટરી શબ્દ છે ને, એક થેન્ક યુ માટે પોસિબલ છે, પરંતુ અહીં કંઈક કહ્યું છે કે કેન યુ હેલ્પ મી પ્લીઝ, એક્સક્યુઝ મી, શું તમે મને મદદ કરી શકો? ત્યારે જવાબ આવે છે શોપકીપરનો યસ. ધીસ ઇઝ પ્લિઝન્ટરીઝ. મે આઈ ટેક યોર ફોન ટુ મેક અ કોલ. એકદમ ઇઝી વાક્ય છે. શું હું તમારા ફોનથી કોલ કરી શકું? આ શું થયું છે? મે આઈ કમ ઇન. આવું કોઈ કહે ને મે આઈ કમ ઇન, તો એ ક્યારે કહે ખબર છે? આપણે પરમિશન માગી રહ્યા હોઈએ. પરમિશન માગી રહ્યા હોઈએ એનો મતલબ સીકિંગ પરમિશન. શેલ વી ગો ઓન અ પિકનિક નેક્સ્ટ સન્ડે?
શું આપણે નેક્સ્ટ સન્ડે પિકનિક જઈશું? આપણે આ શું કરી રહ્યા છીએ? આપણા મનની વસ્તુ છે બીજા આગળ કહી રહ્યા છે. શું આપણે આ કરીશું? સજેશન આપી રહ્યા છે. અને શુડ ઈટ, તમારે ખાવું જોઈએ ફ્રેશ એન્ડ હેલ્ધી ફૂડ. તમારે ફ્રેશ અને હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. આ શું બતાવે છે? તમે કોઈ વ્યક્તિને એડવાઇસ આપી રહ્યા છો. હવે ચર્ચા કરીએ 35. તોરલ. શોઈંગ નાઇસિટીઝ. મીટ માય ફ્રેન્ડ સુનિધિ. મારી ફ્રેન્ડ સુનિધિને મળો. જવાબ શું આવે? નાઇસિટીઝ. હા, યસ, મળીને આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ. આ ત્રણ તો ક્વેશ્ચન સેન્ટેન્સ છે. આ ત્રણ શું છે? ક્વેશ્ચન સેન્ટેન્સ છે. જવાબ આવે નાઇસ ટુ મીટ યુ. જોઈ લો આ. જેઠાલાલ. We have arranged a grand party at our home this evening. You have to come with your wife. કોણ? બબીતા. બબીતા માટે જ આ પાર્ટીનું આયોજન કરેલું છે. પણ અહીંયા એમ કહે છે ડિનાઇડ. જો ડિનાઇડ નું સ્પેલિંગ લખું છું DENYING. ડિનાઇડ એટલે ઇનકાર કરવો. ઇનકાર કરવો પણ પોલાઇટલી, વિનમ્રતાથી. ઓ શ્યોર જેઠાલાલ, અમે આવીશું. ઇનકાર નથી કરતા, એક્સેપ્ટ કરે છે. ઓનલી આઈ વિલ કમ. હું એક જ આવીશ તો જેઠાલાલ પાર્ટી કેન્સલ કરશે. પણ તો બી ઇનકાર નથી કરતા, એક્સેપ્ટ તો કરી છે. હું તો આવીશ જ. વિલ નોટ કમ. નહીં આવી શકીએ, આ ઇનકાર કરે છે. પણ એ પોલાઇટલી નથી, રૂડ બિહેવિયર. નહીં આવી, અમે નહીં આવી શકીએ. પણ ઓ સોરી જેઠાલાલ, આઈ હેવ અ મીટિંગ. મારે એક મીટિંગ છે. એનો મતલબ આ ઇનકાર કર્યો પણ પોલાઇટ. જીનલ. seeking information. માહિતી માંગે છે. કંઈક પૂછ્યું તો જવાબ આવ્યો ટુ મુંબઈ. તો શું પૂછ્યું હશે? વાય ડીડ યુ ગો મુંબઈ? કેમ જાઓ છો? આના પૂછાય કદી. વોટ ડીડ યુ ડુ યસ્ટરડે? ગઈકાલે શું કર્યું? મુંબઈ કરી. આવી ના આવે. વાય નહીં, વોટ નહીં, વાય નહીં. વેર વિલ યુ ગો ટુ ડ્યુરિંગ વેકેશન? વેકેશન દરમિયાન તમે ક્યાં જશો? વેર. ક્યાં જશો? બોમ્બે. મુંબઈ. ક્યાં જશો? મુંબઈ. Look, the dust is rising on the road. So એક આ વાક્ય છે. પણ એના કરતા આપણું ઇઝી વાક્ય છે told. That આ થયું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, રિપોર્ટેડ ઇવેન્ટ. આ ધો શબ્દ આપ્યું છે. ધો, ઓલ્ધો, બટ, યેટ, સ્ટીલ. પણ અનુવાદ છે પણ, છતાં પણ. આ શું થાય? પણ અને છતાં પણ. વારંવાર ઊભું રહેવાનું કે બેસી જઈએ તો એ પાલન ન થતું હોય. પણ છતાં પણ એ થયું કોન્ટ્રાસ્ટ. હવે આ વાક્યમાં વધ્યા બે ઓપ્શન, પ્રોસેસ અને ટાઈમ. હવે જોજો, જો ડસ્ટ ઉડી રહી છે, હમણાં જ ટ્રક અહીંથી પસાર થઈ. આ પ્રોસેસ છે ભાઈ. ટ્રક પસાર થાય એટલે ડસ્ટ ઉડે. Does this man come here? શું આ માણસ અહીં વારંવાર આવે છે? ફ્રીક્વન્સીમાં શું આવે? ફ્રીક્વન્સીમાં ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, નેવર, સમટાઇમ્સ, જનરલી, રેગ્યુલરલી, એવર. હવે જુઓ, શું આ વારંવાર આવે છે? તો યસમાં જવાબ આવે અથવા નોમાં આવે. આ ના આવે.
ફ્રીક્વન્સીની અંદર કોઈક ને કોઈક આવો શબ્દ આવવો જોઈએ. એક છે અહીં ઓલવેઝ અને અહીં છે ઓફન. હવે આ બેમાંથી જવાબ જોવાનો આ નથી. ના તે હંમેશા આવે છે, આવું કેવું બને? ના તે આવે છે, હા તે વારંવાર આવે છે. યસ. ના તે ક્યારે પણ આવતો નથી, આવું વાક્ય. ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવમાં ઓર અને આઈધર ઓર. આઈધર ઓર. વુડ યુ રિપીટ યોર નેમ? શું તમે તમારું નામ રિપીટ કરશો? રિક્વેસ્ટ. ટોલ્ડ ધેટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ખુશ છે તેથી તે અગ્રી થશે, તેથી. રીઝન એન્ડ રિઝલ્ટ. તેથી એ રીઝન છે અને રિઝલ્ટ પણ છે. કોન્ટ્રાસ્ટ ઇન્ડિકેટ કરવાનો છે. આઈ એમ વેરી વીક ઇન ઇંગ્લિશ. હું ઇંગ્લિશમાં બહુ વીક છું. તો કોન્ટ્રાસ્ટની અંદર કયા કયા ટોપિક આવે? તો કોન્ટ્રાસ્ટમાં આવે બટ, yet, still, though, although. અહીં એક જ ઓપ્શન દેખાય છે અને એ છે આ બટ. બીજો ઓપ્શન હોય તો અનુવાદ કરવું પડે, વિચારવું પડે. આઝાદ. વેર એન્ડ વેન ઇઝ અવર એન્યુઅલ પ્રોગ્રામ ટુ બી હેલ્ડ? ક્યાં અને ક્યારે એટલે જગ્યા અને સમય બંને આપ્યું હોવું જોઈએ. આજે આ માત્ર સમય છે. યોજાવાનું છે, આ તો પાસ્ટ ટેન્સ બતાવે છે. રવિવારે આ માત્ર સમય થયો, પણ આવતા અઠવાડિયે અને ટાઉન હોલમાં આ થયો સમય અને આ છે સ્થળ. હાઉ કેન આઈ ઓર્ડર એનીથિંગ ઓનલાઈન? પ્રોસેસ. આખી વિધિ સમજાવવાની છે કે ભાઈ ઓનલાઈનમાં હું મારી વસ્તુ કેવી રીતના ઓર્ડર કરી શકું. આખી પ્રોસીજર જે છે સમજાવવાની છે. શોપિંગ એપ્લિકેશનને ક્લિક કરો, જે વસ્તુ જોઈએ એને શોધો અને પછી જાણો અને બાય કરવા પર એને ક્લિક કરો. આખી પ્રોસીજર છે. આ પ્રોસીજરથી જ આપણે ઓનલાઈન વસ્તુ ક્લિક કરી શકીએ છીએ, મંગાવી શકીએ છીએ. મેચ કરવાના છે. સો તેથી. તે દોડ્યો તેથી બસ પકડી શક્યો. દોડ્યો એટલે પરિણામ આવ્યું, બસ પકડી શક્યો. રિઝલ્ટ અને રીઝન. 32. 1947માં સ્વતંત્ર થયું. પરફેક્ટ ટાઈમિંગ છે. સ્પેસિફાઈ. અને અહીં પૂછ્યું છે વેર ડીડ યુ સ્લિપ્ડ? ક્યાં પડ્યા? વેર. પૂછ્યું છે, પૂછ્યું એટલે ઇન્ક્વાયરી. પ્લેસની વાત નથી કરી, ઇન્ક્વાયરી કરી છે. કૃષ્ણા. ફ્રીક્વન્સી એટલે યાદ રાખો, ફ્રીક્વન્સીમાં ઓફન, યુઝ્યુઅલી, સમટાઇમ્સ, ઓફન, નેવર, એવર, જનરલી, રેગ્યુલરલી. અહીંયા ઓલમોસ્ટ. Your mummy was telling me that you had been working hard for 6 months. તું 6 મહિનાથી સખત મહેનત કરે છે. હા, ઓલમોસ્ટ 10 કલાક હું વાંચું છું. ઓલમોસ્ટ. I don't know exactly, but you can ask Meet about it. તમે મીટને પૂછી શકો આના વિશે. હું કહી ન શકું પણ તમે એને પૂછી શકો. હવે ઇન્ફોર્મેશન લેવાની છે. વોટ ઇઝ મીટ ગોઈંગ ટુ પરફોર્મ ટુડે? તો આ ઇન્ફોર્મેશન માગી, ઇન્ફોર્મેશન મેળવો એટલે પ્રશ્નાર્થ વાક્ય આવવાનું. શું તમે મિત વિશે કંઈક જાણો છો? આ પ્રશ્ન બી છે અને આ પણ જ પ્રશ્ન છે. પણ આ ઇન્ફોર્મેશન મેળવીએ છીએ કે મિત આજે શું પરફોર્મ કરવાનું છે. આ ઇન્ફોર્મેશન મેળવી.
By the way, what did your father say about my performance at the show? Reporting event. કઈ વિચારની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળું વાક્ય શોધી લો. Told that. Even if, even though, જો કે નર્મદા મોટી રિવર છે પરંતુ તેનું પાણી ખેતી માટે વપરાતું નથી. જો કે, છતાં, કોન્ટ્રાસ્ટ. The party અને sing. હવે જોઈ લો until till. Till, until, when, while, after, before, generally આ શબ્દો ક્લોઝ ઓફ ટાઈમ છે. Seeing the lion coming, I ran away. Lion ને આવતો જોતા જ હું ભાગી ગયો. Lion ને આવતો જોતા જ હું ભાગી ગયો. જોયો એટલે પરિણામ શું આવ્યું? ભાગી ગયો. પરિણામ, result. I like your electronic dictionary. કઈ પ્રશ્ન કર્યો તો જવાબ આવ્યો 5000. તો પ્રશ્ન શું હોય? કેટલી કિંમત હશે આ ડિક્શનરીની? Were you in school yesterday? તમે ગઈકાલે સ્કૂલમાં હતા? ના, હું એબ્સન્ટ હતી. યોગીની છે. તો શાહ, મિસ્ટર શાહ શું પૂછે છે ખબર છે? હવે તમે સ્કૂલમાં ના હો તો સાહેબ શું પૂછે? પૂછવાની વાત છે એટલે આ તો શબ્દ આવે જ નહીં. પૂછવાના બે વાક્યો છે, એક અને એક બે. Where do you live? ક્યાં રહો છો? આ પૂછ્યું કહેવાય. આને અનુલક્ષીને કે did you bring a note from your parents? કે શું તારા પેરેન્ટ્સ પાસેથી તો નોટ લાવી? આ પૂછ્યું કહેવાય. આ પૂછ્યું કહેવાય. વેરી સોરી, આ તો હતું છે. રેરલી, હાર્ડલી, ફ્રીક્વન્સી, ભાગ્યે જ. હાઉ કેન આઈ સેન્ડ મની થ્રુ ATM? હું ATM દ્વારા પૈસા કેવી રીતે મારા દીકરાને પહોંચાડી શકું? આ પૂછી રહ્યા છે. ઇન્ક્વાયરી એઝ અ નેચર. The elephant was taken. પ્રાણી સંગ્રહાલયમાં લઈ જવાયો. આ નાઇસિટીઝ તો છે નહીં. નાઇસિટીઝમાં શું આવે છે? એક્સક્યુઝ મી, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. તો પ્રોસેસ થઈ એક પ્રકારની, કોઈ એક્શન થઈ, આ ક્રિયા થઈ. કઈ ક્રિયા થઈ? લઈ જવાની. I was in Goa last vacation. માં હું ગોવામાં હતો. We enjoyed ourselves there. અને ખૂબ મજા કરી. હવે આ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, ભૂતકાળની વાત થઈ રહી છે. અમે વારંવાર જઈએ છીએ. આ ભૂતકાળની વાત નથી. It is a nice place. આ તો પ્રેઝન્ટ ટેન્સ છે અને ભૂતકાળ નથી. I have visited Goa. આ પ્રેઝન્ટ ટેન્સ છે. We were enjoying in Goa. અમે ગોવામાં એન્જોય કર્યો હતો. આ ભૂતકાળની વાત થઈ. were enjoying. રાઈટ આન્સર. Why? કેમ? આટલો જ સવાલ છે પણ પોસિબિલિટી દર્શાવવાની છે. પોસિબિલિટી એટલે તો એના માટે 3-4 વસ્તુ યાદ રાખો. એક એબિલિટી, એબિલિટી કેન કે કુડથી આવે છે અને પોસિબિલિટી મે થી આવે. વુડ તો જનરલી પસંદગી માટે આવે. કાન્ટ ડિસએબિલિટી માટે થયું. ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવ એટલે આઈધર ઓર અથવા ઓર અથવા નાઈધર નોર આવી શકે.
ઓકે, ડાયરેક્ટ જોઈ લો, આઈધરમાં નોર આપ્યું છે, આઈધરમાં ઓર જ આપે. ઓલ્ટરનેટિવ ચોઇસ છે. Could you help me in doing this sum? આ દાખલો ગણવામાં તમે મને હેલ્પ કરશો? આ શું કરી રહ્યા છે? રિક્વેસ્ટ, વિનંતી. How many laddus? કેટલા લડ્ડુસ? How many થી શું પૂછાય? સંખ્યા. ક્યાં છે નંબર? આ નંબર, સંખ્યા. અને ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો શેમાં આવશે? ફ્રીક્વન્સીમાં આવશે કે કોન્ટ્રાસ્ટમાં? જો કે મોના ઝડપથી દોડી પણ બસ ચૂકી ગઈ. વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ. How did you spend your summer vacation? જોઈ લો ત્રણ શું જવાબ આવે, વિચારી લો. કેવી રીતે તમારું વેકેશન સ્પેન્ડ કર્યું? તો ડિસ્ક્રાઇબ કરવાનું છે પાસ્ટ ઇવેન્ટ. તો એક જ છે પાસ્ટ ઇવેન્ટ. વેન્ટ, અમે શિમલા ગયા, એન્ડ સ્ટેડ ધેર, ત્યાં રોકાયા. ચ્યુઇંગ ગુટખા ઇઝ વેરી હાર્મફુલ. ગુટખા ખાઈ બહુ નુકસાન કરતા છે, પરંતુ રેરલી, હું તો ભાગ્યે જ ગુટખા ખાઉં છું, ભાગ્યે જ. કોક જ વાર, પરંતુ હું તો કોક જ વાર ખાઉં છું, આવો મતલબ. વાય આર યુ સો હેપી ટુડે? આજે કેમ ખુશ છો? તો ખુશ થવા પાછળનું કારણ ક્યાં હોઈ શકે? હુરે, માય સિસ્ટર આર્યન હેઝ ગોટ એન્ગેજ ટુડે. તો આ હતા મિત્રો તમારા લેંગ્વેજ ફંક્શનના ઓપ્શન્સ. લેંગ્વેજ ફંક્શન કેવી રીતના પ્રયત્ન કરવો, ટ્રાય કરવો, સમજવું. બને તેથી જાતે બીજા પ્રયત્નો કરો, બીજા કલેક્ટ કરો અને એનું સોલ્યુશન કરો. કદાચ જો કોઈ પેરેગ્રાફમાં કે કોઈ ફંક્શનમાં તમને આઈડિયા ના આવતો હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, મને વોટ્સએપમાં તમે મોકલી શકો છો. જય હિન્દ.